હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો ને આજનો બ્લોગ ખાસ કારણ કે આજે હું તમને એવી જગ્યા બતાવવા જઈ રહ્યો જે મારા બ્લોગમાં કદી નહીં બતાવી। તો અમારા મોટાભાઈ જે પ્રાકૃતિક ખેતીનું કર્યું એ પ્રાકૃતિક ખેતીમાં શું શું વાવ્યું એ આજે હું તમને બધું ડિટેલથી સમજાવું। તો જો ફળફળાદી તો જો આ બાજુ પપૈયું આવેલું, આ રોણ છે, જો આ નાળિયેરી અને આ બોયડી। જો બોયડીની ખાસ વિશેષતા આ બોયડીને મારે લગભગ 2 વર્ષ થયો। 2 વર્ષની અંદર ઓની આ બોયડીની જે કલમ લાયા એને ફળ આવે તમે જો સફરજનના જેટલું બેસ્ટ એવો બોર આવું આની અંદર અને બહુ બેસ્ટ એવું કલમી બિયાણ। અને અત્યારે હાલ પણ જો અત્યારે મોર આવ્યો ફરીથી, જો બીજી વખત પણ મોર આવી ગયો। અને તો અમારા મોટાભાઈ એમને પણ તમને બતાવું વિડીયોમાં। જો અમારા મોટાભાઈ જે પ્રાકૃતિક ખેતી કરે, ગાય આધારિત ખેતી, ઘન જીવામૃત ને બધું વાપરી અને કોઈ કેમિકલ વગરની શાકભાજી એ પણ આપણે તમને બતાવું। તો શિયાળાની અંદર શાકભાજીમાં ફુલેવર, કોબી, ટોમેટો, મરચો વગેરે કરેલું હતું જે અત્યારે હાલમાં તો આ ડુંગળી કઈ ચમ કાઢી નહીં, આ ડુંગળી ચમ કાઢી નહીં, બિયાણ રાખી, આ ડુંગળીનું બિયાણ નાખ્યું। અને આ તમે જો હે આવું ગાજર, ઓહો હો હો હો, જો આ ગાજરનું બિયાણ કર્યું અને વિવિધ પ્રકારનો બિયાણ પણ એના કર્યું। જો કે આ ગાજરનું બિયારણ મેં પહેલી વખત જ જોયું, ગાજરનું આવડું મોટું બિયારણ તમે જોઈ શકો। આ બધું બિયારણ તમે જુઓ જેમ વરિયાળી હોય ને એ રીતે સજવો, આ ટોટલી બધું ગાજરનું બિયારણ જુઓ। તો જો આ ડેટી ઓર્ગેનિક ડેટી, આખો આનો સ્વાદ જે ખરો ને એ એકદમ બેસ્ટ સ્વાદ આનો। જો આનો આખો સ્વાદ જ જુદો હોય। એ નહીં આપણે પેલી બજારમાં જે શાકભાજી લાવીએ એ આખી, જે બજારમાં શાકભાજી લાવીએ ને એ આખી ફીકી હોય। આ શાકભાજીનો સ્વાદ આખો આમાં ગળ પણ પકડાય। તે જોયું? આ ભેડા કહું હો, ગવાર ચોળી ગવાર ને ભાઈ ઓહો, કોઈ ટોમેટો બગડી ગયો બધો ગરમીનો। જો ઓર્ગેનિક ટોમેટો, આ દરેક શાકભાજીમાં છોણિયું ખાતરનો જ ઉપયોગ કરવાનો, કોઈ પણ દવાનો ઉપયોગ કરવાનો નહીં। તે છતાં પણ તમે જોઈ શકો ટોમેટોની ક્વોલિટી। જો કે આ તો આપણો મંડપ નહીં કરે એટલે બધો ગરમીના હિસાબે મોટા હુકાઈ ગયા, બાકી જો મંડપ કરેલો હોય ને તો બહુ બેસ્ટ એવું રિઝલ્ટ આપત। અને બહુ પુષ્કળ ટોમેટો આવ્યા આ સાલ, ઓર્ગેનિક ટોમેટો।